તો આજના બજેટમાં ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત સામે આવી છે। ગિફ્ટ સિટીના 3300 એકરના વિસ્તારમાં વિસ્તરણની યોજના છે। અત્યારે 900 એકરમાં ફેલાયું છે ગિફ્ટ સિટી। પ્લાન ગ્રીન સિટી તરીકે ગિફ્ટ સિટી વિકસાવવામાં આવશે। સપનાના શહેર તરીકે ગિફ્ટ સિટીનો વિકાસ કરાશે। વોક ટુ વર્ક, લીવ વર્ક, પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર કરવાનો પ્રયત્ન છે। ગિફ્ટ સિટીની આસપાસ 4.5 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટના નિર્માણની પણ યોજના જાહેર કરાઈ છે। રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। રિવરફ્રન્ટના વિકાસ માટે રૂપિયા 100 કરોડની આ બજેટમાં વિશેષ જોગવાઈઓ પણ છે। શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સવલતો, મેટ્રો કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે। ફિનટેક હબ્સની સ્થાપના માટે રૂપિયા 52 કરોડની જોગવાઈ કરાઈ છે। અમદાવાદના મેટ્રો રૂટને પણ ગિફ્ટ સિટીના આંતરિક રૂટ સાથે જોડી દેવાશે।